જય ભારત, જય સંવિધાન, જય જોહાર. આજે મકર સંક્રાંતિ છે અને મને અંદરથી એવું થયું કે મારે એક વિડીયો બનાવવો છે. તો દરેક સમાજ માટે આ વિડીયો છે. ભારત દેશમાં તમામ નાગરિકો વસતા એની માટે વિડીયો છે. તો વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયો લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને જે અજ્ઞાનતા છે ને મનુષ્ય જીવનની અંદર એ દૂર થાય. ભારત દેશની અંદર તમામ જ્ઞાતિના લોકો વસે છે, તમામ ધર્મના લોકો વસે છે. તો તમામ જ્ઞાતિ માટે લાગુ પડે છે. ભારતે સંવિધાનને પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે પહેલાં હું ભારતીય છું, પછી જ્ઞાતિથી માંડીને જે કાંઈ આવતું હોય, બરાબર, પણ હું ભારતીય છું. તો મારે આજે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ઘણી ઘણી સમાજમાં વૃદ્ધાશ્રમો બન્યા છે. એ વૃદ્ધાશ્રમો બનવાનું કારણ શું? અને ઘણી સમાજમાં હજી વૃદ્ધાશ્રમો બન્યા નથી, પણ એમાં પણ અત્યારે જે નથી બન્યા એમાં ધ્યાન નહીં આપીએ તો આવનાર સમયમાં એમાં પણ વૃદ્ધાશ્રમો બનશે અને બનાવવા પડશે. કે જે માએ આપણને જન્મ આપ્યો, જે બાપે આપણને પાલી પોષીને મોટા કર્યા, એ મા બાપ ના હોત તો આપણે હોત કે ના હોત, આવું જરાક કાલ્પનિક વિચાર કરજો. જે લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે ને, કાલ્પનિક વિચાર કરજો કે મા બાપ ના હોત તો આપણી જિંદગી હોત કે ના હોત. આટલું જ, બીજું કાંઈ વિચાર કરવા નથી. બીજું, આપણો જન્મ થયા પછી આ ધરતીમાં જો હાલવા શીખાય ને તો પેલી આંગળી માં કે બાપની છે, એના થકી જ આ ધરતીમાં હાલતા થયા છીએ. તો આશ્રમો બનવાનું કારણ શું? અને એક નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે કે બજારમાં તમે કપડાની દુકાન ખોલો ને તો અહીંયા કસ્ટમર લેવા આવશે, આ યાદ રાખજો. ત્યાં કસ્ટમર એ વસ્તુ લેવા આવવાનો છે. એમ જે કાંઈ વૃદ્ધાશ્રમો બન્યા છે ને, તો એ વૃદ્ધાશ્રમો બન્યા એટલે મનને એવી ઈચ્છા થઈ કે વૃદ્ધાશ્રમ છે, મારા મા બાપને ત્યાં સાચવશે, બરાબર. પણ જે પીડાય છે મા બાપ, જે દીકરો પીડાય છે, કારણ કે આ મેરેજ થયા પછી જ વૃદ્ધાશ્રમમાં જાય છે. એને પહેલાં દીકરા મૂકવા જતા નથી. કુંવારા હોય ત્યારે કોઈ દીકરા મૂકવા ગયા હોય એવો દાખલો હજી નથી. મેરેજ થયા પછી કેમ? તો અહીંયા પ્રશ્ન આવે, મેરેજ થયા પછી જે દીકરી આવે છે એ દીકરીને કંઈક અણગમતું લાગે છે, બરાબર. જે 20 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાંના જે જીવન હતા એ જીવન અત્યારની યુવા પેઢીને કદાચ ગમતું હોય, નાય ગમતું હોય. પણ મા બાપને કહેવા માંગુ છું કે જે 20 વર્ષ કે 30 વર્ષ પહેલાં જે જીવન હતું એ અત્યારે બદલાઈ ગયું છે. પ્રકૃતિનો નિયમ છે પરિવર્તનશીલ, ગતિશીલ, પરિવર્તનશીલ. તો કોઈ પોતાના અહમ માટે, કોઈ પોતાનો સંસાર ચાલે એ માટે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે.
અને જે સમાજમાં નથી વૃદ્ધાશ્રમો હજી બન્યા જ એમને પણ કહેવા માંગુ છું કે અત્યારની યુવા પેઢી છે ને હવે મા બાપના કાબૂમાં રહ્યું એવું લાગતું નથી. કેમ કે 20-30 વર્ષ પહેલાં જે પેઢી હતી ને એ એના માવતર કે ને ત્યાં લગ્ન કરતા હતા. અત્યારની યુવા પેઢી તો મને એવું છે કે અરેન્જ મેરેજ કરતાં લવ મેરેજમાં વધુ રસ હોય એવું લાગે છે. એટલે લવ મેરેજ જો જે વૃદ્ધાશ્રમ નથી ત્યાં લવ મેરેજ થવા મળશે ને તો એ ચોક્કસ નક્કી છે કે એને વૃદ્ધાશ્રમો બનાવવા પડશે. કારણ કે લવ મેરેજ છે ને એની ખાનદાની શું છે, એનો વારસો શું છે, એનામાં ગુણ શું છે એ તો કોઈને ખબર જ નથી. એટલે અત્યારની યુવા પેઢી જે જગ્યાએ ચડી છે ને બહુ ખોટું છે. એ બહુ દુઃખવાળી વાત છે. હું એવું ઈચ્છું છું સમગ્ર ભારતમાં મા બાપ છે ને એમાં દીકરા સાથે જ રહીએ, એને પૂરતો પ્રેમ આપો. આ જિંદગી ઉસી ઉધારાની છે. કોઈ 10 વર્ષ, કોઈ 20 વર્ષ, 50 વર્ષ કે 100 વર્ષ ઉસીની છે. એના પછી જવાનું છે ફાઇનલ છે. પણ તમે તમારા મા બાપનું સારું નહીં કર્યું હોય ને તો તમે જિંદગીમાં કોઈનું સારું કરવાના નથી. આ યાદ રાખજો. તમારા મા બાપનું તમે સારું નથી કર્યું તો તમે જિંદગીમાં કોઈનું સારું કરવાના નથી. જેના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય ને એ લોકો પર હું તો કોઈ વિશ્વાસી કરતા નહીં. એના મા બાપના નથી તમારા શું થવાના, ભલે ગમે એ મીઠી વાતો કરતા હોય. આ સત્ય છે. એટલે આ વિડીયા પછી ઘણા ફોન મને આવવાના મને ખબર છે, પણ હું જે વ્યથા અનુભવું છું વૃદ્ધાશ્રમોની, કે મા બાપ રોતા હોય એના હસોડાની કિંમત તમે શું જાણો છો? આ વૃદ્ધાશ્રમ હું તો એવું કહું બંધ થઈ જવા જોઈએ. અને જેના મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે ને એવા દીકરાઓને કહું છું કે તમે તમારા મા બાપને લાવો. તમે જે કર્યું છે ને એની કરતાં ડબલ તમારે ભોગવવું પડશે. પ્રકૃતિ કોઈ છોડશે નહીં કોઈને. વ્યામ કાઢી નાખજો કે હું અત્યારે 5 પૈસે કે 5 ફદીએ મોટો થઈ ગયો, મારા મા બાપની મને રૂટી નથી ગમતી, તો આ વ્યામ કાઢી નાખજો. એને તમે કરાવો છો ને એના કરતાં ડબલ તમારે ભોગવવું પડશે. આ પ્રકૃતિ છે. પ્રકૃતિ કોઈ દિવસ કોઈ છોડતી નથી. તો વૃદ્ધાશ્રમ બાળકોને સંસ્કાર સારા આપો. બાળકોને મહાપુરુષોનું પુસ્તકો આપો. બાળકોને શિક્ષિત બનાવો. શિક્ષિત બનશે ને તો એ કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં છે. અજ્ઞાનતા છે ને એ જ બાળક મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. કદાચ અજ્ઞાનતા, અશિક્ષિત, કદાચ એનો 2 લાખ પગાર હોય, 5 લાખ પગાર હોય, એનાથી શિક્ષિત ગણાતો નથી. એ શિક્ષણ ગણે, શિક્ષિત નથી ગણાતું. આ પીડા પૂરા ભારત દેશમાં ધીરે ધીરે વધતી જાય છે. મા બાપને શું સમજવું, ક્યાંક વૃદ્ધાશ્રમ હાલતા હોય ત્યાં જઈને એમની વેદના સમજજો. એવું કહે છે આના કરતાં પથરો જન્મવો હોય તો સારું હતું. તમને સાવીને કોરિયા દીધા એને તમે હાઈડ કરો છો. એનું તમામ સુખ નથી ભોગવું. તમને સુખી રાખવા માટે એમને જે એમની પાસે તમે જે માંગ્યું બધું તમને આપ્યું છે, એને તમે આશ્રમમાં મૂકવા જાવ છો.
એમાં જે બાળકો નાના હોય ને ત્યારે ફૂકામાં બાળકને સુવડાવે છે અને લીલામાં પોતે માં હોય છે. એ જ માને તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાવ છો. આવા નાલાયક દીકરાઓને હું કહેવા માંગુ છું કે સમજી જાઓ, સુધરી જાઓ, નહીતર તમારું પતન તો નક્કી જ છે. પતન ક્યાં અંશે થાય ને ત્યારે કદાચ પછી તમે રોશો ને તો તમારું ભેગું નહીં થાય. રોવા માટે ખંભો નહીં હોય. અને તમામ સમાજના લોકોને કહેવું છે, બાળકોને સારા શિક્ષિત બનાવો, સારું વાંચન કરાવો, જેથી કરી બાળકોને સમજ પડે કે પરિવાર એટલે શું. બરાબર. અત્યારનો આધુનિક યુગમાં મોબાઈલ સિવાય કંઈ મળતું જ નથી. તો મોબાઈલ એ જિંદગી નથી, પરિવાર છે એ જિંદગી છે. રૂપિયો એ જિંદગી નથી, પરિવાર છે એ જિંદગી છે. આ તમામ સમાજના લોકોને હું કહેવા માંગુ છું કે જેના આજે આશ્રમ નથી બન્યા ને એને બાળકોને સારું શિક્ષણ આપ્યું છે, બાળકો શિક્ષિત થયા છે એટલે આશ્રમો બન્યા નથી. પણ જેના આશ્રમો બની ગયા એમને કહેવા માંગુ છું, તમે તમારા મા બાપને જો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યું હોય તો એમને લઈ આવજો અને એમને એવી જિંદગી, મહાપુરુષોએ કહી ગયા ને 8 લેયર, 8 પોર એટલે 12 કલાક, 12 કલાક આનંદ અને પ્રફુલ્લિત જિંદગી જીવવાનું જે પ્રકૃતિ આપણને સમજાવે છે એવી જિંદગી એમને જીવડાવો તો જ તમે સુખી સંપન્ન થાઓ. પૈસાથી સગવડ ખરીદાય છે, સુખ નહીં. પૈસાથી સગવડ ખરીદાય છે, સુખ ખરીદાતું નથી. સુખ તો એ ઓટોમેટિક પ્રકૃતિ છે અને ઓરિજિનલ સુખ તો લોકોએ કોક દી, હું નથી કહેતો પણ 50% ને સુખ છે ને એ પૈસામાં અને આ જે સગવડતા ઊભી કરી છે ને એમાં દેખાય, પણ એમાં સુખ નથી, એમાં દુઃખ જ છે. એ સુખ મેળવવા જાય છે ને એટલે આ જે કાંઈ વૃદ્ધાશ્રમોની બને છે ને એનું કારણ એ જ છે. એ સુખના હિસાબે જ વૃદ્ધાશ્રમો બને છે. બરાબર. તો હું ભાઈઓને અને બહેનોને, દીકરાઓ અને દીકરીઓને હાથ જોડી પગે લાગી અને વિનંતી કરું છું, જેમના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય ને એમના ફરી ઘરે લાવો અને એને એક સારી એવી જિંદગી, એને તમે પગે લાગીને કહેવો ને, માફી માંગશો ને એટલે મા બાપમાં કરુણા એટલી છે કે તમને માફ કરી દે. એમને ઘરે લાવો અને જેના આશ્રમ નથી બન્યા એમને સમાજને પણ કહેવા માંગુ છું કે છોકરાઓને શિક્ષિત કરો, જેથી કરીને આવનાર સમયમાં આશ્રમ ના બને. એવું મને આજે અનુભવ અને વેદના થઈ, એ વ્યથા હું તમારી સામે રજૂ કરું છું. જય ભારત, જય સંવિધાન.